પ્રવાસ વર્ણનની આપણે વાત કરતા હતા. આજે આપણે કાકા સાહેબ કાલેલકરના હિમાલયના પ્રવાસની વાત કરીશું. આજે હું ભોળાભાઈએ લખેલ વાત કરીશ અને પછી બીજા 2 લેક્ચર અન્ય લેખકોએ જે વાત કરી છે તે હું તમને કહીશ કે જયંત કોઠારીએ કાલેલકરની ભાષા વિશે બહુ જ સરસ લેખ કર્યો છે. જયંત પટેલ એમનો કાલેલકર પરનો અભ્યાસ જાણીતો છે, એટલે તમે એ પુસ્તકો પણ રિફર કરી શકો છો. એ તમારા સંદર્ભ ગ્રંથો છે. કાકા સાહેબ કાલેલકર, મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, 1885 થી 1881, પૂરા 96 વર્ષનું આયુષ્ય. હિમાલયનો પ્રવાસ એ કાલેલકરનો વિખ્યાત પ્રવાસ ગ્રંથ છે. હિમાલયનો આ પ્રવાસ કાલેલકરે ઈસવીસન 1912માં કર્યો હતો. એ જ્યારે પ્રવાસે ગયા ત્યારે એમના સહપ્રવાસી હતા સ્વામી આનંદ અને બીજા મિત્ર હતા અનંત બુવા મરઢેકર. અનંત બુવા મરઢેકર. આ પ્રવાસનું વર્ણન પુસ્તક રૂપે આપણા હાથમાં 1924માં આવે છે, પણ એ પહેલાં સાબરમતી આશ્રમના એક હસ્તલિખિત સામયિકમાં એ લેખમાળા રૂપે લખાયું હતું. મરાઠી ભાષી કાકા સાહેબે આ પ્રવાસ વૃત્ત ગુજરાતીમાં લખ્યું, જ્યારે એમના સહપ્રવાસી ગુજરાતી ભાષી સ્વામી આનંદે હિમાલયના આ જ પ્રવાસનું વર્ણન મરાઠી ભાષામાં એક મરાઠી માસિકમાં લખ્યું હતું. એ મરાઠીમાં જ રહ્યું લાંબા સમયગાળા સુધી. છેક ગુજરાતીમાં તો 1984માં હિમાલયના તીર્થ સ્થાનો નામે આપણને વાંચવા મળે છે. ગુજરાતી લેખક મરાઠીમાં લખે અને મરાઠી લેખક ગુજરાતીમાં લખે. કાકા સાહેબના હિમાલયનો પ્રવાસ એ પ્રવાસ વર્ણનની શરૂઆતના પ્રકરણોમાં પ્રયાગ, વારાણસી, ગયા, બોધી ગયા, બેલુર મઠ, અયોધ્યા અને પછી અલમોડા વગેરેનું વર્ણન છે. અલમોડાથી હરિદ્વાર અને પછી ત્યાંથી રીતસરની પગપાળા હિમાલય યાત્રા શરૂ થાય છે. આમ તો જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એ 4 ધામની યાત્રા આ પ્રવાસના મુખ્ય કેન્દ્રો છે. પણ આ સમગ્ર યાત્રાના માર્ગમાં આવતા અનેક સ્થળોના અને થયેલા વિવિધ અનુભવોના વર્ણન આ પુસ્તકમાં સામેલ છે. હિમાલયનો પ્રવાસ પુસ્તકમાં આ યાત્રા સ્થળોના વર્ણનો ભલે હોય, પણ વિશેષે તો એ એના લેખકની આંતરયાત્રાનું પણ વૃત્તાંત છે. માત્ર બાહ્ય યાત્રાનું વૃત્તાંત નથી, લેખકની આંતરયાત્રાનું વૃત્તાંત પણ છે. એટલે એક પ્રવાસી તરીકે એ વખતની એના લેખકની માનસિકતા આપણે સમજવી પડે. લેખકે એ વિશે સ્પષ્ટ કશું લખ્યું નથી, પણ હિમાલય તરફનો આ પ્રવાસ એ ગૃહસ્થાશ્રમી થઈ ગયેલા 2 સંતાનોના પિતા દત્તાત્રેય કાલેલકરના સંસાર ત્યાગ કરવાના સંકલ્પને અમલમાં મૂકવાની દિશામાં એક ઉપક્રમરૂપ હતું. એ સમયે લેખકના જીવનની દિશા નક્કી કરવાના આત્મમંથનનો કાળ હતો. કોલેજ કાળમાં નાસ્તિક બનેલા યુવાન કાલેલકર સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ વગેરેના પ્રભાવે હિન્દુ ધર્મમાં દ્રઢ આસ્થા ધરાવનાર બન્યા. તો ટિળક મહારાજના સ્વરાજ માટેના આહવાનથી અને પછી બંગભંગના આંદોલનના પ્રભાવથી એમના પર રાષ્ટ્રીયતાનો રંગ પણ ચડ્યો. એ સમયે હજી ગાંધીજીનું ભારતમાં આગમન થયું નહોતું. સ્વામી અને કાલેલકર તો એના પહેલાં મળેલા. આ લોકોને જિંદગીમાં ગાંધી તો 15 પછી આવે છે.
1911માં વડોદરામાં ગંગનાથ વિદ્યાલયમાં રાષ્ટ્રીય શિક્ષણની પ્રવૃત્તિ રૂપે એ આચાર્ય તરીકે કામ કરતા. સંસાર ત્યાગ કરી હિમાલય જતા પહેલાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા ગયા જે બિહારમાં છે પિતૃ શ્રાદ્ધ કરવું હતું અને સ્વામી વિવેકાનંદના બેલુર મઠના દર્શન પણ એમને કરવા હતા. દેખીતી રીતે કાશી યાત્રાના બહાને એ હિમાલય યાત્રાએ નીકળ્યા હતા. 40 દિવસની આ સમગ્ર યાત્રા દરમિયાન કાકા સાહેબનું જે આંતરદ્વંદ્વ અને મનોમંથન ચાલે છે તે પ્રવાસ સ્થળોના વર્ણન સાથે સમાંતરે આલેખાતું જાય છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આ ભ્રમણ વૃત્તમાં કાકા સાહેબે કોઈ જગ્યાએ પોતાની ઘર ગૃહસ્થીનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો, જાણે કે સંપૂર્ણપણે સંન્યાસી થઈ ગયા હોય તેમ. એમના આ પ્રવાસ વૃત્ત અથવા પ્રવાસ વર્ણન વિશે બીજી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે 1912ના પ્રવાસ પછી ઠીક સમયગાળો વીત્યા પછી 1919માં એ લખવાનું શરૂ કરે છે અને જ્યારે લખે છે ત્યારે 1914થી 1915માં કાકા સાહેબ શાંતિ નિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરના અંતેવાસી થઈ અને પછી ગાંધીજીના અંતેવાસી બની અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં રહેવા આવી ગયા હતા. પ્રવાસ જે માનસિકતામાં થયો એનું વર્ણન લખવા સુધીમાં લેખકના શબ્દોમાં કહીએ તો એમના જીવન રસના બદલાતા વલણોથી જે માનસિકતા ઘડાય તેમાં ફેર પણ પડ્યો હોય. એટલે લેખકના આસ્તિક હિન્દુ તરીકેના વિચારો, ભારતીય સંસ્કૃતિ કે રાષ્ટ્રીયતા વિશેનું ચિંતન પ્રવાસના જે તે સ્થળકાળમાં ભલે ન એમના મનમાં આવ્યું હોય પણ એ ગાંધી વિચારથી પછીથી સમધારણ થયું હોય એવું લાગે. કાકા સાહેબ કહે છે કે આ પ્રેમ ચિત્રો છે જેમાં ઇન્દ્રિયોનો રંગ નથી હોતો પણ હૃદયનો રંગ હોય છે, આદર્શ ભાવનાનો રંગ હોય છે. આવી સ્થિતિથી પ્રવાસ લેખકની કલ્પનાને છૂટો દોર મળે છે, એ જ રીતે ચિંતનને પણ છૂટો દોર મળે છે. આ પ્રવાસ વર્ણનનું પુસ્તક કુલ 45 પ્રકરણોમાં હરિદ્વારથી શરૂ થતી 4 ધામની પગપાળા યાત્રાના પ્રકરણો માત્ર અડધાથી 1-2 વધારે છે, પરંતુ પ્રયાગ, વારાણસી, ગયા, અયોધ્યા જેવા હિન્દુ ધર્મના પ્રસિદ્ધ તીર્થધામોની એમની સમગ્રતયા શ્રદ્ધા સમન્વિત જાત્રાનો પૂર્વરંગ છે, જે પછી હિમાલયના તીર્થધામોના વર્ણનમાં પરિપક્વ ભક્તિ રસમાં પરિણમે છે. જોકે આ ગ્રંથમાં જે શિરોમણી રૂપ પ્રકરણ છે તે તો 10મું નગાધિરાજ છે, જે માત્ર કાકા સાહેબની લેખન શૈલીની જ નહીં પણ ગુજરાતી ભાષાની અભિવ્યક્તિ ક્ષમતાની પણ ઊંચાઈ છે. આ પ્રકરણમાં એટલે કે નગાધિરાજ નામના 10મા પ્રકરણમાં કાકા સાહેબે હિન્દુ બલકે ભારતીય સંસ્કૃતિમાં હિમાલયનું જે સ્થાન છે તે ભવ્ય ઉદ્દાત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. તો એવી રીતે જ્યારે ગંગાદ્વાર એટલે કે હરિદ્વારના વર્ણનમાં દીપદાનનું વર્ણન કરે છે ત્યારે માત્ર ગદ્ય કાવ્ય નથી રચતા, ભારતની સંસ્કૃતિની પણ એક રીતે કાકા સાહેબ વ્યાખ્યા કરે છે. હિમાલયનો પ્રવાસ કાકા સાહેબની અંતરયાત્રા સાથે ભારતીય સંસ્કૃતિની પણ યાત્રા છે. તેમાં હિન્દુ કહેવાથી ઘણું બધું આવી જાય છે, તેમ છતાં કોઈ પ્રકારની સંકુચિતતાનો એમાં ભાવ નથી. ઠેર ઠેર એમના હિન્દુ ધર્મ વિશેના નિરીક્ષણો વેરાયેલા છે, જે સનાતન ભારતીય ધર્મ પરંપરાની અને દર્શનોની વ્યાખ્યારૂપ છે. એટલે જ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી યોગ્ય રીતે કાકા સાહેબને સંસ્કૃતિના પરિવ્રાજક કહે છે
અને ગૌરી પ્રસાદ ઝાલા લખે છે, કાકા સાહેબનો સંસ્કૃત સાહિત્ય, વૈદિક સંહિતા, ઉપનિષદો, રામાયણ, મહાભારત, પુરાણો, મનુસ્મૃતિ, કાવ્યો, નાટકો, સ્તોત્રો વગેરેનો પરિચય વિશાળ ફલકવાળો છે, જે કલ્પવૃક્ષની જેમ ફળતો રહે છે. જે કદી કલ્પવૃક્ષ તમને ના ન પાડે આપવાની. કાકા સાહેબ પાસે બી એટલું અભરે ભર્યું છે. અને આ બધાની સાથે મધ્યકાલીન સંતોની વાણી, અહીં વિશેષ મરાઠી સંતોની વાણી માત્ર કાકા સાહેબની જ નહીં, ત્રણેય યાત્રીઓની ભક્તિ ભાવનાનો સાક્ષાત્કાર કરાવે છે. વળી અંગ્રેજો કે અંગ્રેજી સંસ્કૃતિની ટીકા કરવાનો અવસર ન છોડવામાં પણ એમની આ માનસિકતા જોઈ શકાય. આ ટીકા પુણ્ય પ્રકોપનું રૂપ ધારણ કરે ત્યારે તેની ઉગ્રતા કેવી હોય એ તો અલમોડા પાસેના મુક્તેશ્વરમાંના જંતુશાસ્ત્રનું ખાતું, જ્યાં યુરોપિયન લશ્કરના ઘોડાઓના ઉપચાર માટે બળદોનું લોહી ખેંચી રસી તૈયાર કરવામાં આવતી અને ત્યાં થતા ગોવધને જોઈને, ત્યાં સંકટની સૂચના માટે ટીંગાડેલો ઘંટ જોઈને કહે છે, મને થયું કે આ બુરુજ પર ચઢી પેલો ઘંટ વગાડી 22 કરોડ હિન્દુઓને અહીં ભેગા કરું. એ વખતની વસ્તી 22 કરોડ હશે, એટલા માટે 22 કરોડ હિન્દુઓને અહીં ભેગા કરું. પણ તેઓ ન સાંભળે તો હિમાલયમાં અદૃશ્ય રૂપે વિચરનાર 33 કરોડ દેવોને ગૌ માતાનો આર્તનાદ સંભળાવું. હિમાલયના પ્રવાસમાં કાકા સાહેબની ધર્મ સંવેદનાની સાથે એમની સૌંદર્ય ચેતનાનો પ્રબળ યોગ સધાયો છે. ભવ્ય અને લલિત ચિત્રાવલી એમની કલમે આલેખાઈ છે. પહાડો, સરોવરો, નદીઓ, જંગલો તો ખરા જ, પણ સવાર, સંધ્યા, રાત્રિ અને એ સાથે તારા ખચિત આકાશ વગેરેની પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન અહીં છે. આ ભ્રમણ વૃત્તમાં જેમ પ્રાકૃતિક સૌંદર્ય વેરાયેલું છે, તેમ એ અનેક વ્યક્તિઓના નાના મોટા રેખાચિત્રોથી પણ સભર છે. સહપ્રવાસી સ્વામી આનંદ કાકા સાહેબને પ્રવાસ દરમિયાન પહેલાં અલમોડામાં મળે છે, ત્યાંથી યાત્રાના અંત સુધી એમની સાથે છે. અનંત બુવા તો પહેલેથી જ સાથે છે. આ ત્રિપુટીનો યોગ હિમાલયના પ્રવાસમાં અનેક રીતે ફળ્યો છે. સોમવાર ગિરિના શબ્દોમાં એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. રામદાસી સંપ્રદાયના ભક્તિ ચેતાની અશ્રુલિપ્ત ભાવાળુતા અયોધ્યાના યાત્રા પ્રસંગે આલેખાઈ છે. કાકા સાહેબ લખે છે, એમની ભક્તિનું દર્શન કરી હું પણ ધન્ય થયો. આ ત્રણેય પ્રવાસી સુહૃદ છે. પ્રવાસનું લક્ષ્ય એક છે, પણ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ આ વર્ણનમાં છતાં થયા છે. પ્રવાસ આરંભે જ રાજયોગી ખાખી બાવા અને તેમનાથી સાવ વિપરીત ગુણો ધરાવતા સોમવારગીરી જેવા સાધુ સંતોના રેખાંકનો વિસરી શકાય એવા નથી. બીજા પણ ઘણા સાધુ જમાતના ચિત્રો છે, જેમાં પોતાનું સર્વસ્વ ખોવાયાનું કહીને રોતો ઢોંગી સાધુ પણ છે. એકંદરે સંન્યાસી કે સાધુઓની વાત કાલેલકર ભાવપૂર્વક કરે છે. માર્ગે મળતા પ્રવાસીઓના ચિત્રો તો અહીં છે જ. જમાતમાં બેસી યાત્રા કરતો બે બૈરીનો ધણી અને કુલી તરીકે સાથે લીધેલા કૈરાસિંહ અને બાદરુ પણ અહીં સંભાવથી આલેખાયા છે. પ્રવાસી કાકા સાહેબની માનવ જગત સાથેની નિસ્બત વાચક પામી શકે છે. બદરી નારાયણના દર્શન પ્રસંગે તો ભક્તિ વિહ્વળ જાત્રિકોનું સમૂહ ચિત્રણ છે. આ બધામાં જે એક વ્યક્તિત્વની ગાઢ રેખાઓ અંકાય છે, એ તો સ્વયં કાકા સાહેબની જાણે કે આત્મચિત્રણા.
યાત્રા દરમિયાન એમનું મનોમંથન ચાલતું રહ્યું છે, જેમાં એ વાચકને સહભાગી બનાવે છે. ઉમાશંકર જોશી કહે છે તેમ માત્ર સહેલગાહ કરવા આ અને અન્ય કાકા સાહેબના પ્રવાસો નથી, પણ જીવનને જાણવા અને માણવા માટે આ પ્રવાસો છે. એથી અહીં સતત આત્મનિરીક્ષણ ચાલે છે, આત્મપરીક્ષણ ચાલે છે. વળી એક સ્થળે જેમ એ કહે છે કે પ્રવાસી વાતુડિયો તો હોય જ, એ વિધાન એમને પોતાને પણ લાગુ પડે છે. પરિણામે એમના જ શબ્દોમાં કહીએ તો પ્રવાસી સ્થાનાંતર કરે છે તેમ પોતાથી વિષયાંતર પણ કરે છે, જેનો ભ્રમણ કથા સાથે ખાસ સંબંધ ન પણ હોય. આરંભમાં જ વાચકોને એનો પરચો મળી જાય છે. જ્યારે કાઠ ગોદામની ગાડી ચૂકી જાય છે અને હલ્દવાનીની ધર્મશાળામાં રાત ગાળવી પડે છે, ત્યારે 2 પાના જેટલી જગ્યા એ ધર્મશાળા માટે આપે છે. આ લેખકની સૌથી મોટી બક્ષિસ તો એમની નર્મ મર્મ વૃત્તિ છે. કાકા સાહેબની વિનોદ વૃત્તિ અને હાસ્ય કટાક્ષ વ્યંગસભર શૈલીને કારણે હિમાલયના પ્રવાસની રસાવહતા એના પ્રકાશનને 8 દાયકા વીત્યા પછી પણ આજે આપણને એમાં એટલી જ મજા આવે છે. હિમાલયનો પ્રવાસ હવે તો 8 દાયકા નહીં, હવે તો સદી ઉપર થઈ ગયો. હિમાલયનો પ્રવાસ એક સર્જનાત્મક ભ્રમણવૃત્ત બને છે. ઈસવીસન 1912 પછી જે સ્થળોની યાત્રા કરી છે તે સ્થળો તો ત્યાં જ છે, પણ ઘણું બધું બદલાયું છે. પગપાળા યાત્રા તો ભાગ્યે જ કોઈ ભાવિકો હવે કરતા હશે. હિમાલયનો પ્રવાસ કરનારને આ ભ્રમણવૃત્ત ભોમિયા તરીકે ભાગ્યે જ ખપ લાગે. સ્થળોના પરિચય પણ ઝાંખા પાંખા છે, અને છતાં એની આત્મને પદી નિરૂપણ રીતિ અને સંસ્કૃત ગર્ભ છતાં પ્રાસાદિક શૈલી આ ગ્રંથને ગુજરાતી ભાષાની સર્જક કૃતિ તરીકે સ્થાપી આપે છે. કાકા સાહેબના સમકાલીનો જ નહીં, એમના પછીની પહેલી કે બીજી પેઢીના સાહિત્ય સર્જકો સુદ્ધા એમની સૌંદર્ય દ્રષ્ટિ અને એમની કાવ્યમય શૈલીના ગુણમુગ્ધ રહ્યા છે. ઉમાશંકર લખે છે, કાકા સાહેબની કવિતા, કાકા સાહેબનું ગદ્ય અનેક સ્થળે એટલું કાવ્યોપમ હોય છે કે કાકા સાહેબના ગદ્ય કાવ્યોના પદ્ય રૂપાંતર કરવામાં આવે તો એટલી જ સફળતા મળવા સંભવ છે. સુરેશ જોશી પણ લખે છે કે કાકા સાહેબ ચરૈન્વે મધુ વિંદતી સંપ્રદાયના યાત્રી છે. એમની આ યાત્રાએ જ આપણને મોટા ભાગનું અલંકાર મધુ સંપડાયું છે. રામપ્રસાદ બક્ષી અને ગૌરીપ્રસાદ ઝાલા જેવા પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના મર્મજ્ઞો કાકા સાહેબની સંસ્કૃત ગર્ભ શૈલીના વખાણ કરે છે. રામપ્રસાદ બક્ષી જીવન કવિ કહીને લખે છે, સંસ્કૃત ભાષાના અર્થ સૌરભથી મહેકતા શબ્દ કુસુમોની કાકા સાહેબને સહજ ત્વરિત ઉપસ્થિતિ થાય છે. મરાઠી ભાષી કાકા સાહેબે પહેલો ગુજરાતી લેખ રવિન્દ્રનાથ વિશે 1920માં લખ્યો હતો, પણ પછી ગુજરાતી ભાષાને એવી કેળવી કે બક ઠાકોર જેવા એમને ગુજરાતના 10 સમર્થ ગદ્ય સ્વામીમાંના એક ગણાવે છે. હિમાલયનો પ્રવાસમાં કાકા સાહેબનું ગદ્ય લાલિત્ય અને ગદ્ય સામર્થ્યનો પરિચય આપણને થાય છે. એમાં પ્રસંગ ગર્ભત્વ એટલું બધું છે કે એની બહુજ્ઞતા નગીનદાસ પારેખે એ આવૃત્તિ સાથે જોડેલ ટિપ્પણ એટલે કે સમજથી આપણને સમજાય. ગુજરાતી ભાષાના ઉત્તમ પ્રવાસ ગ્રંથોમાં હિમાલયનો પ્રવાસ એ કાયમ ઉપર રહેવાનો એમાં કોઈ વિવાદને સ્થાન નથી.